છે, તોય વસમી લાગે છે આ વિદાય. વિદાય હંમેશા દુઃખ આપે છે, એ પછી ઘરના આંગણેથી હોય કે હૃદયના બારણેથી. ધોરણ 1 થી 8 સુધી અમારી વચ્ચે રહેલ અમારા મોટા ભાઈ બહેન સમાન મિત્રો આજે અમને છોડીને જઈ રહ્યા છે, ત્યારે અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે આનંદ પણ છે કે તેઓ વધુ અભ્યાસ તેમજ ઉજ્જવળ કારકિર્દી બનાવવા જઈ રહ્યા છે. ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને મારા સહાધ્યાયીઓ વતી પ્રાર્થના કરું છું કે તેમના જીવન ઘડતરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે, તેમજ તેઓ વધુને વધુ સિદ્ધિના શિખરો સર કરી આ માતૃશાળાનું, ગામનું અને સમાજનું નામ રોશન કરે અને અમારા માટે પ્રેરણાદાયી બની રહે, એ જ શુભેચ્છા સર. भैया इतनी तो नहीं है हम में कि तुम्हें याद आएंगे, पर इतना एतबार है हमें खुद पे कि तुम हमें कभी भूल नहीं पाएंगे. अस्तु. जय हिंद, जय भारत. વિદાય લેવી પડશે એવા ફૂંકાવાના બોમ્બ, એવા મનુષ્યના જોક છોડવા પડશે. વિદાય લેવી પડશે એવી સમજી નથી શકતી કે હું શું બોલું. આ શાળાએ મને કેટલું બધું આપ્યું છે. હું જ્યારે નાની હતી ત્યારે રડતી પ્રવેશોત્સવમાં આવેલી હતી. મને દફતર પણ પકડતા નહોતું આવડતું અને આ શાળાએ મને આજે અહીં આ સ્ટેજ પર ઉભા રહી બોલતા શીખવ્યું. આપણે જ્યારે નાના હતા ત્યારે પરિવાર છોડીને આવેલા અને આ શાળાએ આપણને કેટલો વિશાળ પરિવાર આપ્યો, કેટલા તો મિત્રો આપ્યો. મિત્રો સમયનું કામ કરે છે, એ તો એની મેળે જ વહ્યા કરે છે. જીવનમાં તડકા પછી છાંયડો ને છાંયડા પછી તડકો આવ્યા જ કરે છે. એમ ક્યારેક મિલન તો ક્યારેક વિદાય, એમ ફેરફાર થયા જ કરે છે. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા શિક્ષકોએ અને આપણી શાળાએ આપણું કુમકુમ તિલક અને ઢોલ નગારાથી સ્વાગત કરેલું. આજે એ જ શિક્ષકો આપણને વિદાય આપી રહ્યા છે, કારણ કે જિંદગી તો પગથિયા જેવી છે. એક પગથિયું ચડીએ એટલે આગળ એક પગથિયું તૈયાર જ હોય છે. મિત્રો, આપણને આગળનું પગથિયું ચડવા માટે અને આગળ વધવા માટે આ પગથિયું અને આ મહામૂલ્ય શાળા છોડવી જ રહી અને આપણે શિક્ષકો આપણને વિદાય જ આપવી જ પડશે, કારણ કે આપણે આગળ વધવું છે. અને જેમ એક મોટી ઇમારત માટે અત્યંત જરૂરી તેનો પાયો હોય છે, તેમ કોઈ સફળ વ્યક્તિના જીવનમાં અત્યંત જરૂરી તેનું પ્રાથમિક શિક્ષણ હોય છે. અંતે એટલું જ કહીશ કે જૂજ વર્ષો પુરાણી દોસ્તી તૂટશે આજ અમારી, મન ગમતી મહેફિલો છૂટશે આજ અમારી. તમને મળવા આવીશું જ્યારે ધીરજ ખૂટશે મારી, કેમ કરીને ભૂલીશ આ વહાલી શાળા અમારી. અસ્તુ. જય હિન્દ. અમારી કેમ કરીને ભૂલશું આ વહાલી શાળા અમારી. મેં આ શાળામાં ઘણી મસ્તી કરી છે. શિક્ષકો સાથે રિસેસમાં ભેગા મળીને વોલીબોલ રમતા, બહેનપણી સાથે સંતાકુકડી રમતા, વર્ગખંડમાં ઘણા ઝઘડા પણ કરતા. અમને શિક્ષકોએ ઘણો ઠપકો પણ આપ્યો છે, પણ તે અમારા માટે જ આપ્યો છે. આ શાળાએ મને પેન કે પેન્સિલ પકડતા શીખવાડ્યું, વાંચતા લખતા શીખવાડ્યું, સ્ટેજ પર ઊભી કરી સ્પીચ આપતા શીખવાડ્યું. આ શાળાને હું કેવી રીતે ભૂલી શકું. આ શાળાએ તો મારું મંદિર છે. આ શાળાને હું જિંદગીભર યાદ રાખીશ. અંતમાં હું આ શાળાના તમામ શિક્ષકોને થેન્ક યુ કહેવા માંગુ છું. હું આ શાળાના તમામ શિક્ષકોને કહીશ કે યાદ આવે તો યાદ લાવજો. અમારી વાત શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.